નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આદ્ય કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી ભક્ત કવિના જીવન અને કવનને યાદ કર્યું હતું। નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યને વૈષ્ણવજન જેવા અમર પદો અને પ્રભાતિયાની ભેટ આપી છે, જે આજે પણ માનવતા અને સંભાવનાનો સંદેશ આપે છે। વડોદરા જેવી સંસ્કારી નગરીમાં આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢીને આપણી ભવ્ય સાહિત્યિક અને આધ્યાત્મિક ધરોહરથી પરિચિત કરવાનો સતુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે વડોદરામાં પાલિકા દ્વારા L&T સર્કલ પાસે આવેલા કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરાના નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આપણા જે ગુજરાતી સાહિત્યના આદ્ય કવિઓ છે, જેમાં નરસિંહ મહેતાનું પ્રમુખ નામ છે, જે આપણા આદ્ય કવિ તરીકે જાણીતા છે, મીરાબાઈ અને નરસિંહ મહેતા। આજે નરસિંહ મહેતાની જે જન્મ જયંતિ છે એ મુજબનો પુષ્પાંજલિનો કાર્યક્રમ જે દર વર્ષની જેમ કોર્પોરેશન તરફથી રાખવામાં આવ્યો છે। અહીંના જે એમના નાગર લોકોનું જે ટ્રસ્ટ છે એમના તરફથી પણ કોર્પોરેશન ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે। સાહિત્યમાં ખૂબ સારું યોગદાન આપનાર નરસિંહ મહેતાને આ પ્રસંગે કોર્પોરેશન તરફથી આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ અને નગરજનોને પણ સાહિત્ય માટે, ગુજરાતી સાહિત્ય માટે વધુમાં વધુ વેગ મળે એ માટે પણ આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ।